ભીલ પ્રવીણા કાળુભાઈ, ગામ કળસાર, સદભાવના હોસ્પિટલની બાજુમાં રહું છું। સદભાવના હોસ્પિટલની બાજુમાં કનુભાઈ કરસાળી અને પરવીનભાઈ બલદાણીનું સદભાવના હોસ્પિટલ, જેની બાજુમાં અમે 50 વર્ષથી પહેલા ત્યાં રહી છીએ ને આજથી 20 વર્ષ પહેલા સદભાવના હોસ્પિટલ બનાવવા તે જમીન અમે જ ગામ લોકોના કહેવા પ્રમાણે સેવા ભાવથી આપેલી। અત્યારે અમારી બાકીની જમીન સદભાવના હોસ્પિટલમાં ભળતી હોવાથી કનુભાઈ કરસાળી અને પરવીનભાઈ બલદાણી સતત 7 વર્ષથી નોટિસો આપે છે અને 1 વર્ષથી તો ડેમોલેશન પણ આવે છે અને આ વખતે ફક્ત 24 કલાક પહેલાની નોટિસમાં ડેમોલેશન આવેલું અને તેમાં મારા મમ્મીએ આત્મહત્યાના પ્રયાસે દવા પીધેલી, જેને અમને હાલ મહુવા સિવિલમાં અને મહુવા આલોકમાં અને અત્યારે 4 દિવસથી ભાવનગર સર્ટી હોસ્પિટલમાં એડમિટ છે અને કાલે તેમની હાલત અતિશય ગંભીર હતી। અને અમારે કહેવાનું તો એ જ ફક્ત છે અને દુઃખ પણ છે કે ગામમાં 85% ગૌચરાણ છે, તો કનુભાઈ કરસાળી અને પરવીનભાઈ બલદાણીએ ફક્ત અમને શું કામ નોટિસ મોકલે છે? સરકારનું ડેમોલેશન ફક્ત અમને શું કામ આપે છે? કયું એવું ગામ છે, કયો તાલુકો, કયો જિલ્લો કે જેમાં ગૌચરણ નથી? તો ફક્ત નોટિસ અને ડેમોલેશન અમારે જ શું કામ? તો અમારી એવી અપેક્ષા છે કે અમને લોકોને, અમારા મમ્મીએ તો અત્યારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો જ છે, તો હું હવે ડેમોલેશન થાય કે અમારું ઘર પડવામાં, તો અમારા ઘરમાં નાના ને મોટા 10 થી 18 સભ્યો છે, તો અમારે જવું ક્યાં? અમારી પાસે કે ઘર નથી, જમીન નથી, તો જવું ક્યાં? તો હું સરકાર અમને એટલું નહીં કરી આપે? અમારી એવી અપેક્ષા છે કે અમારું ગામ અને સરકાર, અમારી મા બાપ અમારો સાથ આપે અને જે અમારી જગ્યા છે એમને કાયમી કરી આપે, અથવા તો જો ન આપે તો અમને વહેલા તે પહેલા ગામ લોકો સરકારની યોજનામાં સહાય આપે।